રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બાયોડીઝલનો જથ્થો પકડી પાડતી ધોરાજી તાલુકા પોલીસ। બે વ્યક્તિ સાથે મુદ્દામાલ ₹6,31,080 કબજે કરેલ। ધોરાજી તાલુકા પોલીસ અધિકારી એમ ઠાકોર અને એએસપી સિમરન ભારદ્વાજે પોલીસ સ્ટાફ યોગ્ય બાતમી મળતા ધોરાજીના રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર અને ભૂતવડ ગામના પાટિયા પાસે મોડી રાત્રે રેડ પાડવામાં આવેલ અને 2200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ અશોક લેલન કંપની ટેમ્પો વાહન કિંમત ₹72,000 અને અશોક લેલન કંપનીનું દોસ્ત ટેમ્પો કિંમત ₹2 લાખ કેપેસિટી ધરાવતો ટાંકો 2000 લીટર કિંમત ₹1,60,000 અને 17,000 લીટર કેપેસિટી ધરાવતો ટાંકોમાંથી 2200 લીટર બાયોડીઝલ કિંમત ₹1,60,000 અને 17,000 લીટર ધરાવતા કેપેસિટી ધરાવતો અન્ય એક ટાંકો જેમાં પણ 2200 લીટર બાયોડીઝલ જથ્થો કિંમત ₹1,60,000 અને રોકડ રકમ ₹23,000 અને બે વ્યક્તિ સાથે કુલ મુદ્દામાલ કિંમત ₹6,31,080 કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પત્રકાર રાજુ બગડાની સાથે નરેશ પડણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। તારીખ 13/8/2026 રાત્રિના રોજ અમારી ટીમ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એક ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય એવી જગ્યા અમોને મળી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયાના વિસ્તારમાં। આ બાતમી આધારે એએસપી કચેરી ધોરાજી વિભાગની ટીમ અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ડૉક્ટર એમ ઠાકુરની ટીમ સાથે મળી એક સંયુક્ત રેડ કરવામાં આવી। જે રેડમાંથી અમને 2200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળ્યું। સાથે જ એક અશોક લેલાન્ડ કંપનીની દોસ્ત ટેમ્પો વાહન પણ મળ્યું, જેમાં આ ટેન્કર અને એના સાથે ડિજિટલ મેટ્રિક મશીન અને નોઝલ પણ મળ્યું। સાથમાં એક 15,000 લીટરની કેપેસિટી ધરાવતું ટેન્ક સાથેના ડેપો અને એના સાથે જ એક 17,000 લીટરનો કેપેસિટી ધરાવતો ટેન્ક પણ એ જ ડેપોમાંથી કબજે સીલ કરવામાં આવ્યો છે। એ જ જગ્યાથી અમને રોકડ ₹23,000 પણ મળ્યા અને બે આરોપીઓ એ જગ્યામાં કામ કરતા હતા। આરોપી સાહિલભાઈ હનીફભાઈ શેખ રહે ભૂતવડ ગામ ધોરાજી અને બીજો આરોપી રોહિતભાઈ પર્વતભાઈ બારૈયા પણ ભૂતવડ ધોરાજીનો છે। આ તપાસ દરમિયાન બે નામ પણ સામે આવ્યા છે। આરોપી નંબર 3 હિતેશભાઈ રમેશચંદ્ર કોયાણી અને આરોપી નંબર 4 કલ્પેશભાઈ બચુભાઈ બાબરિયા, બંને ધોરાજીમાં રહેવાસી છે। તપાસમાં આ સામે આવ્યું છે કે આ ડેપોમાં ટેન્કરથી દર 3 થી 4 દિવસમાં લગભગ 30,000 લીટર જેટલું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ આવતું હતું અને એ જ ડિપોમાંથી આ લોકો આ નાના વાહનમાં ભરીને આશરે દિવસના 2500 લીટર જેટલું આ જે જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ છે એનો પ્રયોગ ઇલીગલ રીતે કરતા હતા। क्या पेटी नाम को चाहते थे मैडम? આ પેઢીનું નામ કનૈયા એન્ટરપ્રાઇઝીસ સામે આવ્યો છે અને આરોપી નંબર 3 અને 4ના એના સાથે સંકલન છે।